ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું દેસાઈ ભાવિન. આજે આપણો 6ઠ્ઠો દિવસ થાય છે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી ચાલુ કર્યાને. ગઈકાલે જે તમને ટૉપિક ચલાવ્યો હતો એમાં કેટલાક વિદ્યાર્થીઓ થોડા કન્ફ્યુઝ થયા એવું લાગે છે, કારણ કે હું બોલતો હતો અને પછી કંઈ થયું ને એટલે વિડીયો અધૂરો છે એવું એમને લાગ્યું. પણ એકચ્યુઅલી વિડીયો અધૂરું નથી, બરાબર છે. વિડીયો અડધો કલાકની ઉપર ગયો એટલે મારી નજર પડી એટલે અચાનક મેં બોલવાનું બંધ કરી દીધું. પણ એ સમસ્યા શું છે તે હું તમને પાછો એકવાર સમજાવી દઉં છું. મિત્રો, ગઈકાલે આ થિયરીની આપણે વાત કરતા હતા, વિદ્યુતધ્રુવનું માપન અથવા વિદ્યુતધ્રુવ પોટેન્શિયલનું માપન. પણ મેં એવું કહ્યું હતું કે આ થિયરીમાં બે થિયરીનો સમાવેશ થઈ જાય છે. જો તમને પૂછાય તો તમારે આ જ લખવાનું, એમાં કોઈ સવાલ નથી રહેતો. પણ તમને હાઇડ્રોજન વિદ્યુતધ્રુવ પણ અલગથી પૂછાય તો હાઇડ્રોજન વિદ્યુતધ્રુવ જો અલગથી પૂછાય તો આ બધું લખવાની જરૂર ન હતી, એટલા માટે મેં પાછળથી તમને બતાવ્યું હતું. બીજું, આ ટેક્સ્ટબુકનું લખાણ છે, તમે મૌલિકતાના આધારે હજુ એમાં ફેરફાર કરી શકો. એટલા માટે જરાક જોઈ લઈએ. તો ગઈકાલનો આજે ટૉપિક હતો, આ એક જ સવાલ છે 3.2.1માંથી કે વિદ્યુતધ્રુવ પોટેન્શિયલનું માપન. પણ એમાં બે અલગ અલગ સવાલ પૂછવા હોય તો પૂછી શકાય. પહેલો સવાલ, વિદ્યુતધ્રુવ પોટેન્શિયલનું માપન સમજાવો. તો અત્યારે સ્ક્રીન ઉપર જે દેખાય છે અને હાઇડ્રોજન વિદ્યુતધ્રુવની આકૃતિ બરાબર છે એ તમારે કરવાની. ઓકે. અને એક બીજો સવાલ પૂછી શકાય, પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુતધ્રુવ સમજાવો. તો પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુતધ્રુવ જો પૂછાય તો એનું લખાણ કેવી રીતે લખાય એ સમજાવવા માટે મેં પ્રયત્ન કર્યો હતો. જો હાઇડ્રોજન વિદ્યુતધ્રુવ પૂછાય તો તમે આ બધું લખો એ યોગ્ય નથી, બરાબર છે. એટલા માટે એ સવાલ અલગથી લખીને બતાવ્યો હતો. અને બીજું, આ સવાલમાં પણ હજુ થોડો સુધારો કરીને મારા અનુભવને આધારે, મૌલિકતાના આધારે ફરી પાછો સમજાવું છું. તો પ્રેઝન્ટેશન અલગ છે, બાકી એવાનો મતલબ તો એકનો એક જ છે કે કોઈપણ વિદ્યુતધ્રુવની ઇલેક્ટ્રોન મેળવવાની કે ગુમાવવાની વૃત્તિનું નિરપેક્ષ મૂલ્ય માપી શકાય નહીં, કારણ કે અર્ધકોષની રેડોક્સ પ્રક્રિયા પૂર્ણ થતી નથી, આથી વિદ્યુતપ્રવાહ ઉત્પન્ન નહીં થાય. આથી વિદ્યુતધ્રુવનું સાપેક્ષ મૂલ્ય નક્કી કરવા માટે આપણે વિદ્યુતધ્રુવને સાર સેતુની મદદથી પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુતધ્રુવ સાથે જોડી બનતા સંપૂર્ણ કોષનો કોષ પોટેન્શિયલ માપીએ છીએ. આપણે નિરપેક્ષ મૂલ્ય નથી માપી શકતા, પરંતુ સાપેક્ષ મૂલ્ય તો માપી શકાય ને. ઓકે. આપણે બે અર્ધકોષ પોટેન્શિયલ વચ્ચેનો તફાવત માપી શકીએ, જે આપણે કોષનો EMF કહેવાય છે. એટલે આપણે કહીએ છીએ E0 સેલ બરાબર રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઇનસ રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ. તો માની લો કે આપણે આ અર્ધકોષનો પોટેન્શિયલ માપવો છે, એટલે ઇલેક્ટ્રોન મુક્ત કરવાની કે સ્વીકારવાની વૃત્તિ માપવાની છે. પણ આનો સાપેક્ષ તો ન મપાય, એટલે નિરપેક્ષ ન મપાય, સોરી. તો સાપેક્ષ માપવા માટે આપણે હાઇડ્રોજન વિદ્યુતધ્રુવનો ઉપયોગ કરીએ છીએ. અને હાઇડ્રોજન વિદ્યુતધ્રુવ સાથે સાર સેતુની મદદથી આપણે જોડીએ તો એક આખો કોષ બની ગયો. અને આ કોષનો કોષ પોટેન્શિયલ આપણે હાઇડ્રોજન વિદ્યુતધ્રુવની સાપેક્ષ માપીએ છીએ. આથી આ જે કોષનો પોટેન્શિયલ માપીએ છીએ એને EMF ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ કહેવાય. અને આની મદદથી આપણે EMF શ્રેણીની રચના કરીએ છીએ, જે આપણે 11 સાયન્સમાં વાત કરી ગયા છે તે. તો આપણને જેટલા અર્ધકોષની જરૂરિયાત પડે છે એ દરેકના પોટેન્શિયલનું મૂલ્ય હાઇડ્રોજન વિદ્યુતધ્રુવની સાપેક્ષ શોધવામાં આવેલું હોય છે. અને એ રિડક્શન મૂલ્યને આપણે ઉતરતા ક્રમમાં ગોઠવીએ તો એને આપણે EMF શ્રેણી કહીએ છીએ, જે ખૂબ જ અગત્યની છે અને 11 સાયન્સમાં આપણે ચલાવી છે. અને એ EMF શ્રેણીનો આપણે અહીંયા પણ ઉપયોગ કરીશું. ઓકે. તો ગઈકાલે બસ મારું આટલું કહેવું હતું કે આ સ્ક્રીન ઉપર જે સવાલ દેખાય છે એ પૂછાય તો એનું પ્રેઝન્ટેશન બે રીતે કરી શકાય. એક સ્ક્રીન ઉપર જે તમને દેખાયું છે તે, અને બીજું જે હમણાં મેં તમને બતાવવા પ્રયત્ન કર્યો તે. બીજું, હાઇડ્રોજન વિદ્યુતધ્રુવ પણ અલગથી પૂછાય તો એની વાત આપણે ગઈકાલે કરીને આવ્યા છે.
તો હવે આજે આપણે આગળ વધીએ. હું આશા રાખીશ કે કંઈ કન્ફ્યુઝન રહ્યું નહીં હશે તમને. ઓકે, તો આજે આપણે નન સમીકરણ એ હું પહેલાં સમજાવીશ અને એમાં પણ થોડું અલગથી પાછું મેન્યુઅલી હું સમજાવું છું. ત્યારબાદ સમતુલન અચળાંક અને ત્યારબાદ ગિબ્સની મુક્ત ઉર્જા અને સમતુલન અચળાંક વચ્ચેનો સંબંધ. ટૂંકમાં આજે 3 ટૉપિક જો ચલાવીએ છીએ એ ત્રણેય ટૉપિક થિયરી કરતાં MCQ અને દાખલા માટે કામના છે. બરાબર છે, એટલે આને સમજવાનું છે, થિયરીની દૃષ્ટિએ નહીં જોશો. બરાબર છે, બેઝિક વસ્તુ પકડીને ચાલો એટલે તમને મજા આવશે. ઓકે, તો આજે આપણે પહેલી થિયરી જોઈએ છે નન્સ્ટ સમીકરણ. તો શરૂઆતના 3 મુદ્દા એ જૂના અભ્યાસક્રમમાંથી લીધા છે, કારણ કે તમને નન સમીકરણ કોને કહેવાય, કેવી રીતે માપી શકાય એની માહિતી આપણી બુકમાં એકદમ ક્લિયર નથી આપી. તો વૈજ્ઞાનિક નન્સ્ટે સૌપ્રથમ નિયત તાપમાને બિન પ્રમાણિત કોષનો કોષ પોટેન્શિયલ અને પ્રક્રિયા સાથે સંકળાયેલ દ્રાવણની સાંદ્રતા વચ્ચેનું સંબંધ દર્શાવતું એક સમીકરણ આપ્યું, જેને નન્સ્ટ સમીકરણ કહેવાય. એટલે તમારા મગજમાં પહેલો જ પ્રશ્ન થાય કે ભાઈ નન્સ્ટ સમીકરણ શું છે? તો એનો જવાબ છે કે એક નન્સ નામનો વૈજ્ઞાનિક હતા, એમણે નિયત તાપમાને બિન પ્રમાણિત કોષનો કોષ પોટેન્શિયલ એટલે ઈ સેલ અને પ્રક્રિયા સાથે સંકળાયેલ દ્રાવણની સાંદ્રતા વચ્ચેનો સંબંધ આપેલો, એ સમીકરણને કહેવાય નન્સ્ટ સમીકરણ. આ સમીકરણની તારવણી ઉષ્માગતિશાસ્ત્રના સિદ્ધાંતના આધારે થઈ શકે એવું તેમણે જણાવ્યું હતું. તો આ જરાક ધ્યાનમાં રાખવા જેવું છે. તો આ 2 મુદ્દા એક્સ્ટ્રા લીધા. હવે આ ટેક્સ્ટબુકનું જ છે. તો નન્સના સમજાવ્યા પ્રમાણે કોઈપણ એક રિડક્શન સમીકરણ લખો તો m⁻n + n ઇલેક્ટ્રોન વિલ ગીવ m સોલિડ. હવે વિદ્યુતધ્રુવ પ્રક્રિયા માટે પ્રમાણિત હાઇડ્રોજનના સંદર્ભમાં આનો વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ માપી શકીએ છીએ આપણે, જમણા જ કહું તો આનું નન સમીકરણ, આ અર્ધ કોષનું નન સમીકરણ આ રીતે લખાય E(m(n)/m એટલે આ બિન પ્રમાણિત, પછી E0 એટલે પ્રમાણિત કોષ પોટેન્શિયલ માઇનસ RT/NF ln m/m⁻n+. આપણે કાલે કહ્યું હતું ને નિપજ છેદમાં પ્રક્રિયક, તો જોઈ લો આ નિપજ છે ને આ પ્રક્રિયક છે. પરંતુ આ નિપજ શું છે? સોલિડ છે, એટલે આપણે એને અવગણી નાખીએ છીએ, કારણ કે ઘનની ઘનતા જે તે તાપમાન અચળ હોય, પરંતુ ઘન પદાર્થની સાંદ્રતા m એ 1 એકમ લઈએ છીએ અને તેને આપણે મળશે, એટલે આપણે આને અવગણી નાખીએ છીએ. ટૂંકમાં ઘનની ઘનતા હોય એટલે આપણે અવગણી નાખીએ એવું કહી શકાય. એટલે આપણું સમીકરણ આવી ગયું અર્ધ કોષનું. તો આ અર્ધ કોષના સમીકરણ પણ આપણને MCQમાં કે એક માર્કમાં પૂછવામાં આવે છે. ઓકે, હવે તમને સવાલ થાય કે ભાઈ સાહેબ આ શું છે? તો આ બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ, આ પ્રમાણિત કોષ પોટેન્શિયલ, R એટલે વાયુ અચળાંક જેની કિંમત 8.314 જૂલ પર મોલ કેલ્વિન લેવાની, T એટલે તાપમાન કેલ્વિનમાં, F એટલે ફેરાડે 96487 અને N એટલે આપણે થતા ઇલેક્ટ્રોનની સંખ્યા. હવે જે આપણો ડેનિયલ કોષ છે જેમાં ઝિંક એનોડ છે અને કોપર કેથોડ છે, એના માટે આપણે સમીકરણ લખીએ તો કેથોડ માટે આ સમીકરણ લખાશે અને એનોડ માટે આ. બરાબર છે, એનોડ પર ભલે ઓક્સિડેશન થતું હોય પણ આપણે રિડક્શન ફોર્મમાં લખીએ તો સમીકરણ આ રીતે જ લખાશે. હવે કોષનો પોટેન્શિયલ એટલે 2 વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલનો તફાવત, એટલે ઈ સેલ બિન પ્રમાણિત કોષનો કોષ પોટેન્શિયલ એ રિડક્શન ઓફ કેથોડ માઇનસ રિડક્શન ઓફ એનોડ. હવે આ જે સૂત્ર છે એ સૂત્રની અંદર આ બંનેની કિંમત મૂકી દઈએ તો બિન પ્રમાણિત કોપરનો કોષ પોટેન્શિયલનું સૂત્ર આ છે અને ઝિંકનું આ છે, તો આ કિંમત અહીંયા મૂકી દઈએ. હવે આપણે સાદરૂપ આપીએ તો E0Cu+2/Cu અને E0Zn+2/ બંનેને ભેગા કરી દઈએ તો આ શું થઈ ગયું? તો આ પ્રમાણિત કોષ પોટેન્શિયલ થઈ ગયું. હવે આ પોર્શન અને આ પોર્શન એમાં શું કોમન નીકળે? તો RT/2F કોમન નીકળે અને સાદરૂપ આપો એટલે આવું થશે. આ શું છે? નેચરલ લોગ છે. હવે નેચરલ લોગમાંથી આપણે સામાન્ય લોગમાં આવીએ તો લખવું પડશે 2.303 RT/2F log Zn+2/Cu+2. જે અહીંયા બતાવ્યું નથી. એટલે ગઈકાલે આપણે આ લખતા હતા નન્સના સમીકરણમાં આપણે ઓલવેઝ આ લખીએ છીએ જાદુઈ આંકડો
કે 0.059, તો આ તમને થતો હશે કે સાહેબ આ ક્યાંથી આવ્યો, તો એનો જવાબ પણ અત્યારે હું તમને મેન્યુઅલી બતાવું છું. તો આ 0.059 એ કોઈ જાદુઈ આંકડો નથી. 25°C તાપમાને 2.303 RT/Fનું આ મૂલ્ય છે. અને એટલા માટે આપણે ફાઇનલી આ રીત સમીકરણ લખીએ છીએ. કોઈ પણ કોષનું કે અર્ધ કોષનું નન સમીકરણ લખવું હોય તેમાં આપણે આ કિંમત લખીએ છીએ. ખ્યાલ આવે છે? આ જ રીતે માની લો કે આ એક કોષ છે, તેનું નન સમીકરણ આપણે કોષ પ્રક્રિયા લખવાનું એટલે આપણને આવડી જાય. તો આ કોષ પ્રક્રિયા છે, તો નિપજ જોઈ લો, તો આ સોલિડ છે એટલે આપણે અવગણ નાખવાનું. નિપજમાં Ni+2 છેદમાં આ Ni સોલિડ છે એટલે અવગણ નાખો, તો છેદમાં શું આવે પ્રક્રિયક, તો Agના કેટલા મોલ છે 2 એકા. તો આપણે 2 દિવસથી આની દુનિયાભરની પ્રેક્ટિસ કરી છે એટલે તમને આમાં કોઈ કન્ફ્યુઝન હશે નહીં. ઓકે, હવે આ જ વસ્તુને હું મેન્યુઅલી બતાવું અથવા તમને આવું પણ પૂછી શકાય, જે અલગથી હવે તમને બતાવું છું. કન્ફ્યુઝ થશો નહીં મિત્રો. આ ટૉપિકમાં નન સમીકરણ કેવી રીતે લખાય, કોષનું, અર્ધ કોષનું, આવા સવાલ જ પૂછાય છે, બરાબર છે. અથવા MCQમાં એવું પૂછાય કે 0.059 એ શાનું મૂલ્ય છે, તો 25°C તાપમાને RT/Fનું મૂલ્ય છે. ઓકે, તો હવે આ જ વસ્તુ અલગથી તમને બતાવી દઉં છું. હવે વિદ્યાર્થી મિત્રો, નન સમીકરણ જે મેં તમને થિયરી બતાવી, એ થિયરીમાં હવે તમને માનો કે આવું પૂછાય કે ડેનિયલ કોષ માટે નન સમીકરણ E સેલ બરાબર E0 સેલ માઇનસ 0.059/n log Zn+2 છેદમાં Cu+2 તારવું. તો તમે કેવી રીતે તારવું? તો આપણે શું કરવું પડશે? તો સૌથી પહેલાં એનોડ તરીકે કોણ વર્તે છે નન સમીકરણ ડેનિયલ કોષમાં? તો ઝિંક. તો એ એનોડ તરીકે વર્તે તે છતાં આપણે રિડક્શન સમીકરણ લખીશું. Zn+2 aqueous plus 2 electron will give Zn solid. કારણ કે આપણે આખા ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીની વાત રિડક્શન ફોર્મમાં જ કરવાની છે. હવે આ અર્ધ કોષ છે એવું કહેવાય, અને અર્ધ કોષમાં પણ આપણને નન સમીકરણ ઓળખવાનું કે લખવાનું પૂછી શકાય છે. તો હવે આનું નન સમીકરણ શું લખાય? તો આનું નન સમીકરણ આવી રીતે લખાશે E Zn+2/Zn બરાબર E0 Zn+2/Zn. તો આને બિન પ્રમાણિત ઝિંકનો રિડક્શન પોટેન્શિયલ કહેવાય, આને પ્રમાણિત ઝિંકનો રિડક્શન પોટેન્શિયલ કહેવાય. માઇનસ RT/NF ln નિપજ છેદમાં પ્રક્રિયક. તો નિપજ તો સોલિડ છે અને જે તે તાપમાને ઘનની ઘનતા અચળ એટલે આપણે આને કાઢી નાખીએ, તો 1/છેદમાં Zn+2. આને આપણે સમીકરણ નંબર 1 કહી દઈએ. ઓકે, હવે કેથોડ માટે, તો કેથોડ તરીકે કોણ વર્તે છે? કોપર. તેનું રિડક્શન સમીકરણ લખીએ Cu+2 aqueous plus 2 electron will give Cu solid. હવે આ અર્ધ કોષ કહેવાય, તો એનું નન સમીકરણ લખીએ તો E Cu+2/Cu બરાબર E0 Cu+2/Cu. તો આ બિન પ્રમાણિત કોપરનો રિડક્શન પોટેન્શિયલ અને પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ કોપરનો માઇનસ RT/NF ln એટલે નેચરલ લોગ નિપજ છેદમાં પ્રક્રિયક. તો નિપજ તો સોલિડ છે એટલે આપણે લેતા નથી, કારણ કે ઘનની ઘનતા જે તે તાપમાન અચળ હોય. ના Cu+2. સમીકરણ નંબર 2. હવે આપણે જાણીએ છીએ કે કોષ પોટેન્શિયલ એ બે વિદ્યુત ધ્રુવના રિડક્શન પોટેન્શિયલનો તફાવત છે. તો આ બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ એટલે રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઇનસ રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ. ક્લિયર? સમજાય છે? ઓકે, હવે આનું હું બીજી રીતે લખું તો આ રીતે લખાય. હવે ઈ રિડક્શન ઓફ કેથોડ એટલે કે કેથોડ તરીકે કોણ છે? કોપર.
તો લખાય ECU+2/CU માઇનસ EZN+2/ZN. એક જ થઈ ગયું ને. તો રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ, તો કેથોડ તરીકે કોણ છે? કોપર. રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ તો કોણ છે? ઝિંક. હવે આ બંનેની કિંમત આપણામાંથી મૂકી દઈએ. તો ECU+2/CU એટલે સમીકરણ 2 અને EZN+2/ZN સમીકરણ 1, આ બંને કિંમત આપણે મૂકી દઈએ તો શું આવશે? તો E સેલ બરાબર, હવે આની કિંમત મૂકીએ તો શું છે? E0CU+2/CU માઇનસ RTNF ln 1/CU+2 માઇનસ, હવે આ ZN+2ની કિંમત સમીકરણ 1 માંથી મૂકીએ તો E0ZN+2/ZN માઇનસ RTNF ln 1/ZN+2. ઓકે, તો આ બંનેની કિંમત મૂકી દીધી. સમીકરણ 2 અને સમીકરણ 1ની કિંમત મૂકી દીધી. હવે આપણે સાદરૂપ આપીએ તો E0CU+2/CU માઇનસ RTNF ln 1/CU+2. હવે માઇનસ સાઇન અંદર જશે, આ બ્રેકેટ ખોલીએ એટલે માઇનસ E0ZN+2/ZN માઇનસ માઇનસ પ્લસ RT/NF ln 1/ZN+2. હવે E0CU+2 અને E0ZN+2 આ બંનેને ભેગા કરીએ, બરાબર છે. તો શું લખાય? E0CU+2 માઇનસ E0ZN+2/ZN. તો આ શું થઈ ગયું? તો જોઈ લો, આ પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ અને પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલનો તફાવત થઈ ગયો, જેને આપણે શું કહીએ છીએ? E0 સેલ. હવે આ બે વસ્તુ છે, એમાં કોમન શું નીકળશે? આમાં શું કોમન નીકળશે? તો માઇનસ આપણે કોમન કાઢી નાખીએ, માઇનસ RTNF ln ZN+2/CU+2. તો આપણું સમીકરણ શું લખાશે? આ બરાબર તો E0 સેલ થઈ ગયું માઇનસ RT/NF ln ZN+2/CU+2. હવે નેચરલ લોગમાં સામાન્ય લોગમાં આવવું હોય તો તમને બધાને ખબર છે કે 2.303 વડે ગુણવું પડે. તો E0 સેલ માઇનસ 2.303 RT/NF log ZN+2/CU+2. હવે E0 તો આપણે આની કિંમત શું લખીએ છીએ? હવે 25°C તાપમાન આ બધી કિંમત મૂકી દો. R એટલે 8.314, T એટલે 25 + 200 298 અને F એટલે 96,487, તો 96,500 કુલમ લઈ લો. તો આની કિંમત આવશે 0.059/N log ZN+2/CU+2. અને એટલા માટે દરેક વખતે જ્યારે આપણે નોન સમીકરણ લખીએ છીએ ત્યારે આ રીતે કિંમત મૂકીએ છીએ. એ ખ્યાલ આવે છે? હું ફરી પાછું રિપીટ કરું છું. નોન સમીકરણમાં આપણે આ જે કિંમત લખીએ છીએ એ શું છે? તો 25°C તાપમાને 2.303 RT/Fનું મૂલ્ય છે. ઓકે, તમારે કિંમત મૂકવી હોય તો મૂકી દો. 2.303 ગુણ્યા R એટલે 8.314, તાપમાન 25°C છે પણ આપણે કેલ્વિનમાં લેવાનું 298 છેદમાં F એટલે 96,487 લઈ લો. આ નહીં લેવું હોય તો 96,500 લઈ લો.
સાદુરૂપ આપશો તો જવાબ આવશે 0.059. ઓકે, તો હવે તમને પૂરેપૂરું સમજાઈ ગયું હશે કે આપણે હંમેશા જ્યારે નોન સમીકરણ લખીએ છીએ ત્યારે આ છેલ્લું સ્ટેપ લખીએ છીએ. આટલો પોર્શન સરખો જ હોય એવું આપણે વારંવાર કહું છે તમને. આ છેલ્લો ભાગ સરખો જ હોય છે. એન એટલે આપણે ત્યાં ઇલેક્ટ્રોનની સંખ્યા log Zn + 2 છેદમાં Cu નિપજ છેદમાં પ્રક્રિયક. આખી થિયરી એકવાર જોઈ લો. ડેનિયલ કોષ માટે આવું સમીકરણની તારવણી પૂછી શકે અથવા કોઈ પણ કોષ માટે આવી સમીકરણની તારવણી પૂછી શકે. તો આપણે આ રીતે લખવાનું છે. એનોડમાં પણ રિડક્શન ફોર્મમાં લખો અને આ અર્ધ કોષનું નન સમીકરણ કહેવાય. કેથોડમાં કોપરનું રિડક્શન સમીકરણ લખો અને આ અર્ધ કોષનું નન સમીકરણ કહેવાય. ત્યારબાદ ઈ સેલ એટલે કેથોડ અને એનોડના રિડક્શન પોટેન્શિયલનો તફાવત. પછી સમીકરણ 2 અને સમીકરણ 1ની કિંમત મૂકી દો. પછી સાદરૂપ આપો E0 Cu+2/Cu -E0 Zn + 2/ Zn ને ભેગું કરો તો આ E0 સેલ થઈ ગયો. પછી સાદરૂપ આપો તો -RT/NF ln Zn + 2 છેદમાં Cu+2. ln એટલે નેચરલ લોગ છે. નેચરલ લોગમાં સામાન્ય લોગમાં આવવું હોય તો 2.303 RT/F વડે આ 2.303 વડે ગુણવું પડે લોગ થઈ જાય. તો આ 2.303 RT/Fનું મૂલ્ય આટલું આવે છે એટલે કાયમ આપણે લખીએ છીએ 0.059. ઓકે, તો આ જે છે એ આખા કોષનું નન સમીકરણ થયું અને આ જે છે એ અર્ધ કોષનું નન સમીકરણ થયું. તો આપણે અર્ધ કોષ માટે નન સમીકરણની પ્રેક્ટિસ કરીએ છીએ. ઓકે, એ પણ એક્ઝામમાં પૂછાય જ છે. તો તમને આવું પૂછી શકાય Ni+2 aqueous + 2 electron will give Ni solid માટે નન સમીકરણ ઓળખાવો. તો આ અર્ધ કોષ કહેવાય. તો અર્ધ કોષ માટે નન સમીકરણ કે જે લખાશે તો હમણાં કહું તે પ્રમાણે. તો પહેલાં બિન પ્રમાણિત પોટેન્શિયલ એટલે લખાશે Ni+2/Ni બરાબર E0 Ni+2/Ni એટલે પ્રમાણિત પોટેન્શિયલ -0.059 આપણે થતા ઇલેક્ટ્રોનની સંખ્યા 2 એટલે n બરાબર 2 log નિપજ છેદમાં નિપજમાં કોણ છે નિકલ સોલિડ છે એટલે લેવાય નહીં એટલે 1 છેદમાં પ્રક્રિયક Ni+2. તો આ તમારું અર્ધ કોષ માટેનું નન સમીકરણ થયું. અહીં 2ની જગ્યા પર તમે n લખો તો પણ ચાલશે પણ તમને ખબર હોવી જોઈએ કે કેવી રીતે લખાય. બરાબર છે. તો MCQ આપ્યું હોય તો MCQને ધ્યાનમાં રાખીને કામ કરવાનું. અહીંયા n બરાબર 2 મૂકી દો તો ભાગાકાર કરો તો 0.059 ભાગ્યા 2 કરો તો જવાબ આવશે 0.02956. આ જવાબ આવશે. ઓકે, આ જ રીતે હજુ એક ઉદાહરણ લઈ લઈએ. Au+3 ઇલેક્ટ્રોન વિલ ગીવ Au સોલિડ. આ અર્ધ કોષ માટે નન સમીકરણ લખો અથવા ઓળખાવો પૂછાય તો કંઈ વાંધો નહીં. આ અર્ધ કોષ છે તો પછી આપણે લખીશું Au+3/Au એટલે ગોલ્ડનો બિન પ્રમાણિત પોટેન્શિયલ બરાબર E0 Au+3/Au. તો ગોલ્ડનો પ્રમાણિત પોટેન્શિયલ -0.059 બાય n એટલે આપણે ત્યાં ઇલેક્ટ્રોનની સંખ્યા જે 3 હોય log નિપજ છેદમાં પ્રક્રિયક. તો નિપજમાં કોણ Au સોલિડ એટલે ધ્યાનમાં નહીં લેવાનું એટલે 1 છેદમાં Au+3. આ રીતે ક્લિયર સમજાય છે તમને? હવે આપણે સમતુલન અચળાંકની પણ વાત કરી લઈએ. હવે સમતુલન અચળાંક કે શોધવાની પણ વાત થઈ શકે. તો આપણે 11 સાયન્સથી શીખતા આવ્યા છે કે સમતુલન અચળાંક એ શું છે. તો સમતુલન અચળાંક એ નિપજ અને પ્રક્રિયકની સાંદ્રતાનો ગુણોત્તર છે.
સમતુલન અચળાંક શું છે? તો નિપજ અને પ્રક્રિયકની સાંદ્રતાનો ગુણોત્તર છે. હવે નન સમીકરણમાં આપણે આનો ઉપયોગ કરવાનો છે. તો ફરી પાછું ડેનિયલ કોષ લઈ લઈએ. તો ડેનિયલ કોષ માટે નન સમીકરણ શું લખીએ? તો ઈ સેલ બરાબર E0 સેલ માઇનસ 0.059 બાય એન લોગ નિપજ છેદમાં પ્રક્રિયક. આવું જ લખીએ છે ને, નિપજ છેદમાં પ્રક્રિયક. એટલે કે આપણે શું લખીએ? ઈ સેલ બરાબર E0 સેલ માઇનસ 0.059 બાય એન લોગ. તો અહીંયા આપણે શું લખીએ? ડેનિયલ હવે નિપજ છેદમાં પ્રક્રિયક આવું લખીએ છીએ. તો નિપજ અને પ્રક્રિયકની સાંદ્રતા ગુણોત્તરને શું કહેવાય? સમતુલન અચળાંક કે. આપણે કે લખી દીધો. હવે બીજું, જ્યારે તમને સમતુલન અચળાંક શોધવા કીધો હોય એનો મતલબ પ્રક્રિયા સંતુલન સ્થિતિમાં છે. અને પ્રક્રિયા સંતુલન સ્થિતિમાં હોય ત્યારે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થતો નથી. વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન નહીં થાય એટલે ઈ સેલનું મૂલ્ય 0 થાય. ઈ સેલ બરાબર 0 વોલ્ટ લેતા. તો યાદ રાખવાનું, ગઈકાલે આપણે સાંદ્રતા કોષની વાત કરેલી જેમાં E0 સેલનું મૂલ્ય 0 આવે. હવે આજે આપણે સમતુલન અચળાંકની વાત કરીએ છીએ. તો સમતુલન અચળાંક જ્યારે શોધવાની વાત આવે એનો મતલબ પ્રક્રિયા સમતુલન સ્થિતિમાં છે. અને સમતુલન સ્થિતિમાં આપણે 11 સાયન્સથી ભણીને આવ્યા છે કે પ્રક્રિયકની સાંદ્રતામાં વધારો ઘટાડો થશે નહીં, સાંદ્રતા કઈ થઈ જશે? અચળ થઈ જશે. અને ત્યારે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થતો નથી. એટલે ઈ સેલનું મૂલ્ય 0. હવે એને સમીકરણ 1માં કિંમત મૂકીએ તો 0 બરાબર E0 સેલ માઇનસ 0.059 બાય એન લોગ કે. ઓકે, હવે સાદરૂપ આપીએ તો E0 સેલની કિંમત તો આપણે હવે જોઈ લીધી. તો હવે આના બાજુ લઈએ તો આવું લખી શકાય E0 સેલ બરાબર 0.059 બાય એન લોગ કે. હા, તો હવે તમારે યાદ રાખવાનું આ કે જો સમતુલન અચળાંક શોધવાનું હોય તો ઈ સેલનું મૂલ્ય 0, એને નન સમીકરણમાં મૂકીએ. બરાબર, કોઈ પણ નન સમીકરણમાં કિંમત મૂકીએ તો આવું થાય. હવે લોગ કેને સૂત્રનો કરતાં બનાવી દઈએ. તો લોગ કે બરાબર એન ઇન્ટુ E0 સેલ છેદમાં 0.059. હવે કિંમત મૂકી દેવાની, સાદરું આપવાનું. અને લોગ કેમાંથી કેની કિંમત જોઈતી તો એન્ટી લોગ જોઈ જવાનું એટલે તમારું સૂત્ર આવી જાય. ક્લિયર? તો સમતુલન અચળાંક શોધવાની એક આ રીત છે. હવે મિત્રો તમને 11 સાયન્સનું યાદ આવતું હોય તો ઉષ્મા ગતિશાસ્ત્રનું જે ચેપ્ટર હતું એમાં આપણે આ સૂત્ર જોઈને આવ્યા છે. ડેલ્ટા Z0 બરાબર માઇનસ NF E0 સેલ. અને બીજું સૂત્ર જોઈને આવ્યા છે ડેલ્ટા Z0 બરાબર માઇનસ 2.303 RT log K. યાદ આવે છે? આપણા બે સૂત્ર જોઈને આવ્યા છે. ડેલ્ટા Z0 બરાબર માઇનસ NF E0 સેલ અને ડેલ્ટા Z0 માઇનસ 2.303 RT log K. ઓકે, હવે લેફ્ટ હેન્ડ સાઈડ સરખી તો રાઈટ હેન્ડ સાઈડ પણ સરખી થાય. તો સૂત્ર બની જાય NF E0 સેલ બરાબર 2.303 RT log K. અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું. આ પણ માઇનસ હતું ને એટલે આ માઇનસ ને આ માઇનસ, માઇનસ માઇનસ પ્લસ. હવે log K ને સૂત્રનો કરતાં બનાવો તો log K બરાબર શું થઈ ગયું? NF E0 સેલ છેદમાં 2.303 RT. ખ્યાલ આવે છે? તો આ સૂત્ર જે છે એ નન સમીકરણની મદદથી, અને હવે જે બીજું સૂત્ર આવ્યું એ ઉષ્માગતિશાસ્ત્રની મદદથી. તો તમે કોઈ પણ રીતે કામ કરી શકો. બરાબર છે? હવે બીજું, આ સૂત્રની જરૂર તમને ફરી પાછી તત્વોના અલગીકરણમાં જ પડશે. તો આપણે 11 સાયન્સમાં એવું શીખીને આવ્યા છે કે આપમેળે થતી બધી પ્રક્રિયામાં ડેલ્ટા જીનું મૂલ્ય કેવું હોય? ઋણ હોય. તો આ સમીકરણમાં ડેલ્ટા Z0 બરાબર માઇનસ NF E0 સેલમાં જો ડેલ્ટા જીનું મૂલ્ય ઋણ લાવવું હોય તો N તો કોઈ દિવસ ઋણ આવે નહીં. બરાબર છે? F પણ ધન જ આવશે. તો બાકી શું રહી ગયું? E0 સેલ. તો E0 સેલનું મૂલ્ય હંમેશા શામાં લેવું જોઈએ? પ્લસમાં જ. જો E સેલ
E0 સેલનું મૂલ્ય પ્લસમાં આવશે તો જ ડેલ્ટા જીનું મૂલ્ય શામાં આવશે? માઇનસમાં. કારણ કે આ બે મૂલ્ય તો માઇનસમાં કોઈ દિવસ આવવાના છે નહીં. પણ E0 સેલના મૂલ્ય 3 પ્રકારના આવી શકે. 0 બી આવી શકે, પ્લસ બી આવી શકે, માઇનસ બી આવે. તો પ્રક્રિયા આપમેળે થવા માટે જરૂરી શું છે? તો E0 સેલની કિંમત કેવી આવી જોઈએ? પોઝિટિવ. 11 સાયન્સ યાદ કરો, રેડોક્સમાં સ્વાધ્યાયમાં આવા 2-3 દાખલા આપણે ગણાવ્યા છે. એમાં આપણે ગણતરી કરીએ છીએ અને બે સમીકરણો સરવાળો કરીએ, પછી ઈ સેલની કિંમત શોધીએ, એટલે E0 સેલની. અને જો મૂલ્ય પ્લસમાં આવે તો આપણે એવું કહેતા હતા કે પ્રક્રિયા આપમેળે થાય. પણ E0 સેલનું મૂલ્ય નેગેટિવ આવે તો એ પ્રક્રિયા આપમેળે થતી નથી. તો અહીંયા પણ એમસીક્યુમાં પૂછી શકાય કે પ્રક્રિયા થવા માટે કોષ પોટેન્શિયલ એટલે પ્રમાણિત કોષ પોટેન્શિયલનું મૂલ્ય કેવું આવવું જોઈએ? તો આનું મૂલ્ય હંમેશા પ્લસમાં જ આવવું જોઈએ. જો પ્લસમાં આવશે તો જ ડેલ્ટા જીનું મૂલ્ય ઋણમાં આવશે. અને હંમેશા યાદ રાખજો, 11 સાયન્સમાં શીખીને આવ્યા છે, આપમેળે થતી બધી જ પ્રક્રિયામાં ડેલ્ટા જીનું મૂલ્ય કેવું હોય? ઋણ હોય છે. હવે આ જ વસ્તુ હું ચોપડીમાં બતાવી દઉં છું ઝડપથી. વિડીયો આજે પણ અડધો કલાકની ઉપર જાય છે, પણ વાંધો નહીં. તો આ ટૉપિક પણ એમસીક્યુ બેઝ જ છે. મેં તમને બધું સમજાવી દીધું છે. તો નલ સમીકરણમાંથી સમતુલન અચળાંક, તો આ થિયરી છે. તો આ ડેનિયલ કોષનું પાછું સમીકરણ લઈ લીધું. હવે જેમ જેમ સમય પસાર થાય છે તેમ તેમ Zn+2 આની સાંદ્રતા વધતી જાય છે અને Cu+ આની સાંદ્રતા ઘટતી જાય છે. આ સમયે વોલ્ટમીટર પર કોષનો વોલ્ટેજ ઘટતો જાય છે. કેટલાક સમય પછી આપણે નોંધીએ છીએ કે Cu+2 અને Zn+2ની સાંદ્ર ફેરફાર થતો નથી, એટલે કે અચળ થઈ ગયો. અચળ થઈ ગયા, સમતુલન સ્થિતિ પ્રાપ્ત થઈ ગઈ. હવે સમતુલન સ્થિતિ પ્રાપ્ત થઈ ગઈ એટલે સાંદ્રતા નથી વધતી, નથી ઘટતી. અને એ જ સમયે વોલ્ટમીટર શૂન્યાંક દર્શાવે છે. આ સૂચવે છે કે સંતુલન પ્રાપ્ત થઈ છે. આ પરિસ્થિતિમાં નલ સમીકરણમાં આપણે આ રીતે લખી શકીએ. મેં તમને કહું ને કે હવે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થતો નથી, એટલે E સેલ બરાબર 0 બરાબર E0 સેલ માઇનસ 2.3 RT/nF log Zn+2 છેદમાં. હવે આ શું છે? નિપજ છેદમાં પ્રક્રિયક, એટલે સમતુલન અચળાંકની કિંમત મૂકી દઈએ. હવે E સેલ બરાબર 0 બરાબર આ. હવે E0 સેલ 0.059/n log KC આવી ગયો. આ છે. તો જરાક આ ધ્યાનમાં રાખવાનું. આ દાખલો ગણેલો છે પણ આ રીતે હોય છે. તો બહુ ટેન્શન નહીં લેતા, મેં જે સમજાવ્યું છે બસ એટલું જ આપણે કરવાનું છે. હવે ગિબ્સની ઉર્જા જે આપણે 11 સાયન્સમાં ભણીને આવ્યા છે તે પ્રકારની થિયરી છે. 1 સેકન્ડમાં થયેલ વિદ્યુત કાર્ય વિદ્યુત પોટેન્શિયલ અને પસાર થયેલા કુલ વિદ્યુતભારના ગુણાકાર બરાબર છે. એટલે કે ડેલ્ટા જી બરાબર NF E સેલ. જો આપણે ગેલ્વેનિક કોષમાંથી મહત્તમ કાર્ય મેળવવું હોય તો વિદ્યુત ભાર પ્રતિવર્તિત